महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। एमसी क्लर्कनी परीक्षामां विद्यार्थीओनो होबाळो। कुवेस प्राथमिक शाळामां विद्यार्थीओए होबाळो कर्यो। पेपरमां सीरीजमां खामी सर्जाता विद्यार्थीओ विफर्या। प्रश्नपत्र सीरीज अने जवाबवही सीरीज अलग होવાનો विद्यार्थीओए आरोप मूक्यो। शाळाना कोईपण जवाबदार अधिकारीए जवाब आपवानुं टाळ्युं। एएमसी द्वारा 718 जग्या पर आ परीक्षा लेवामां आवी रही हती अने तेमां ज विद्यार्थीओए होबाळो मचाव्यो छे। विद्यार्थीओनो आरोप हतो के प्रश्नपत्र सीरीज अने जवाबवही सीरीज अलग अलग होવાનો आरोप मूक्यो। एएमसीनी जूनियर क्लर्कनी परीक्षामां विवादनो मामलो। कुवेस शाळामां स्कूल सेंटर पर थયેલા विवाद मामले गुजरात यूनिवर्सिटीનું મોટું નિવેદન। આજની લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય કે પુનઃ નહીં લેવા। ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના ઓએસડીનું નિવેદન। જીયુપીઈસીના નેજા હેઠળ પરીક્ષા લેવાઈ હતી। ફક્ત ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ। એક્ઝામિનેશન કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। ડોક્ટર ધર્મેન્દ્ર ચાવડા आ प्रतिक्रिया आपी छे। अन्य एक सेंटर में ज्यां ओएमआर शीट बदलाई हती त्यां परीक्षार्थीओए परीक्षा आपी हती। फक्त आज सेंटर में अमुक तत्वोनी उश्केरણીના કારણે परीक्षार्थीओए परीक्षा નથી આપી તેવો પણ તેમણે દાવો કર્યો। છોકરાઓને સમજાવવાનો પ્રયત્ન કરેલ હતો કે આમાંથી તમારા પરિણામમાં કોઈ પણ જાતની ક્ષતિ રહેશે નહીં। જે તમે લખો છો એ લગભગ 2 કલાકની અંદર વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે અને જે તમે લખેલું છે એના આન્સર પણ પ્રોવિઝનલ આન્સર કી તરીકે આપણે વેબસાઇટ ઉપર એએમસીની વેબસાઇટ ઉપર જાહેર કરી દઈએ છીએ। એટલે એમાં એ લોકોને અન્યાય થાય એવો પ્રશ્ન ન હતો। પણ 2-3 ઉમેદવારો કોઈની ઉશ્કેરી હોય તે શું હોય, પણ એમણે બાકી બધા વિદ્યાર્થી ઉમેદવારોને ઉશ્કેર્યા અને તમામ ઉમેદવારોને પરીક્ષા ન આપવા ફોર્સ કર્યો એમણે અને પોતે પણ બહાર નીકળી ગયા અને બીજા પણ બહાર નીકળી ગયા। એટલે પરીક્ષા આપી નથી। ટૂંકમાં એક્ઝામ સાહેબ ફરીથી લેવાશે કે નહીં લેવાય? નહીં લેવાય। મહત્વનું છે કે અમદાવાદમાં આવેલી કુવેસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો। વિદ્યાર્થીઓનો આરોપ હતો કે પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબવહી સિરીઝ અલગ છે, જેની જાણ કર્યા બાદ પણ પરીક્ષા લેવાઈ હતી। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વિરોધ નોંધાવ્યો અને પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી। આ 300 નો ગેપ છે। આ 300 નો ગેપ છે એમાં ઘણા બધા ઉમેદવારો ટપી ગયા છે। એટલે એક ઉમેદવારનું પેપર બીજા ઉમેદવારનું ત્રીજાનું ચોથા ઉમેદવાર પાસે આ પેપર પહોંચી ગયો છે। એટલે આ રીતે છબરડો સામે આવ્યો છે। અમે સ્પષ્ટ માંગણી કરી રહ્યા છીએ કે જે પણ બેદરકારી, જે પણ ગેરરીતિ થઈ છે એ તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે અને વિદ્યાર્થીઓને નવી પરીક્ષાની તારીખ આપી અને પેપર લેવામાં આવે, એ અમારી વિનંતી છે। જ્યારે અમે બેઠા પોણા એકે હોબાળો કર્યો એના પછી અમે ચેક કર્યું તો ઓએમઆર સીટ આપી। ઓએમઆર સીટ આપ્યા પછી જ્યારે આ બેઠક નંબર છે એ અને ઓએમઆર સીટ નંબર બંને અલગ અલગ હતા। પછી 1 વાગે અમે હોબાળો કરીને નીચે આવ્યા તો પેપર ફરતા થઈ ગયા હતા। સર મેં જાણ કરી અને કેટલા વાગે? હા 11:50 અરે 12 વાગે અમારે ખોલવાનું હોય, 12:30 નું પેપર મેં વાત કરી। કેટલા વાગે? અને બસ એક ટાઈમે અમે જેવું ખોલીને જોયું એ પ્રમાણે તો એમને વાત કરી તો એમને કીધું કે સારું કે એટલે બધાને ફોન લગાવતા એકબીજાને પૂછે એ પ્રમાણે બધી વાત થઈ। એ પ્રમાણે એમને કીધું કે આને કંઈ લેવા દેવા નથી। પણ આન્સર શીટ અને ઓએમઆર શીટ ચેન્જ હોય તો વિદ્યાર્થીઓને જે કન્ફ્યુઝન એ લોકો જે ઓએમઆર ની સીટ આવશે ને એના ઉપર જે અલગ બોક્સ આવે છે સિરીઝ નંબર લખવાનો કે એમાં એમનો સાચો સિરીઝ નંબર લખશે એ પ્રમાણે ચેક થશે। સમાચારોમાં આગળ વધીએ। રાજકોટના શાપર વેરાવળ નજીક આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ લાગી। આ આગમાં પાર્કિંગમાં રહેલું 2 વ્હીલર બળીને ખાખ થયું। શાપર ગામથી થોડે દૂર આવેલી રાજપથ સિએસ્ટા સોસાયટીની ડી વિંગના આ દુર્ઘટના બની છે। આગમાં 2 વ્હીલર બળીને ખાખ થયું। આજે જગ્યાએ આગનો બનાવ બન્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમ મશીન રૂમમાં બાઇક ઘૂસી જતા નુકસાન। અજાણ્યા કાર ચાલકે એટીએમ બહાર પાર્ક કરેલ બાઇકને અડફેટે લેતા બંધ બાઇક કાચ તોડી એટીએમમાં ઘૂસ્યું। આ બનાવના પગલે એટીએમના કાચ અને દરવાજો તૂટી ગયો। સદનસીબે બનાવ દરમિયાન એટીએમ રૂમમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી। દ્વારકાના ચરખલા નાગેશ્વર વિસ્તારમાંથી કુંજ પક્ષીઓના 24 મૃતદેહ મળી આવ્યા।
નાગેશ્વર ભીમગજા તળાવ પાછળ અજાણ્યા શિકારીઓએ 24 વન્યજીવનો શિકાર કર્યો હતો, જે અંગે બાતમી મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ શિકારીઓ પક્ષીઓના મૃતદેહ અને રિક્ષા મૂકી ફરાર થઈ ગયા. આ અંગે વન વિભાગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુંજ પક્ષીઓનો શિકાર જે શિકારીઓ કરી અને રિક્ષો લઈને જતા હતા અને એમને ખ્યાલ આવી ગયો કે અમે હવે પકડાઈ જવાના છીએ, એટલે અમને અમારી જે બાતમી જે છે એ વન વિભાગને કંઈક મળી ગયેલી છે. એટલે તે તેમનો રિક્ષો છોડી અને જે આપણું તળાવ છે નાગેશ્વર તળાવ પાછળનું એ રોડ ઉપર રિક્ષા છોડી અને તે જતા રહે અને હાલમાં અમે જે રિક્ષા છે એ રિક્ષાને કબજે લીધી છે. દાહોદમાં બનનારા ડોમેસ્ટિક એરપોર્ટ મુદ્દે ઝાલોદ તાલુકાના 4 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. ટાઢાગોળા, ગુલતોરા, શારદા તેમજ છાયણ ગામના લોકો મોટી સંખ્યામાં ધારાસભ્ય મહેશ ભૂરિયાની ઓફિસે પહોંચ્યા અને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો દાવો છે કે એરપોર્ટ બનશે તો તેમની ખેતીની જમીન તેમજ મકાનો પણ જમીન સંપાદનમાં આવશે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે. બીજી તરફ આ મુદ્દે મહેશ ભૂરિયાએ લોકોને આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે તેઓ સરકારને રજૂઆત કરશે અને કોઈ વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કરશે. એરપોર્ટના વિરોધ માટે અમે 130 ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરિયા સાહેબને આજ 4 ગામના શારદા, ટાઢાગોળા, ગુલતોરા, છાયણના ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને આ એરપોર્ટમાં અમારે શારદા, ટાઢાગોળા, ગુલતોરા અને છાયણના તમામ લોકોની જમીનો જાય છે, ખેતીવાડીની જમીનો જાય છે, મકાનો જાય છે, કૂવા જાય છે, સિંચાઈ જાય છે. તો એના માટે અમે સખત લડવાના છે. અમે જમીન આપવાના નથી અને એક બાજુ તો કોરિડોરમાં જમીન સંપાદન ગઈ અને આ વચ્ચે આ વર્ષે એવો એરપોર્ટની જમીન લેવા માટે તૈયાર થઈ ગયા છે. તો અમે મારવા અને મરવા તૈયાર છીએ પણ જમીન આપવાના નથી. વર્ષો સુધી વડીલોપાર્જિત જમીન છે, જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને અમારા ખેડૂત ભાઈ બહેનો, અમારા સરપંચશ્રીઓ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે. તો આ માટે અમે વહીવટી લડત આપવાના છે અને અમારા ખેડૂત ભાઈ બહેનોને ન્યાય મળે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે કટિબદ્ધ રહેવાના છે. નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બની. કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો કરાયો. કરજણ ટોલ પ્લાઝા પર 67% જેટલો વધારો ઝીંકાયો. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે ₹155ની વસૂલાત શરૂ કરાઈ છે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે. મહિને ₹340 ચૂકવી પાસ કઢાવવાનો રહેશે. જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સમાં વધારો કરતા વિરોધ. પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સ વધારી એકાએક ₹25 કરી દેવાતા સ્થાનિક વાહન ચાલકોએ ભારે રોષ ઠાલવ્યો. જેતપુર ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ જેતપુર ટોલ પ્લાઝાના અધિકારીને સંયુક્ત રીતે આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી. 24 કલાકમાં જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવ્યું છે. જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવે છે. જે ₹5 જે જ્યારે ટોલ નાકો બનાવવામાં આવે ત્યારે ₹5 ભાવ હતો અને પછી ₹7 કરવામાં આવ્યો હતો અને હાલ જે અચાનક સીધા ₹25 કરવામાં આવે તેને લઈને ₹15નો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપ્યું, આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું કે 24 કલાકમાં જે ભાવ છે, જે ₹25નો ભાવ જે વધારો તે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પ્રિન્ટે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે. જમના પકારી, ગુજરાતી, જેતપુર. પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. થોડા વર્ષો અગાઉ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સુધીના એમ કુલ 3 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ તમામ ફ્લાઇટો એકાએક બંધ થઈ ગઈ. ફ્લાઇટ બંધ થઈ જતા શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવે ફ્લાઇટ માટે રાજકોટ અથવા જામનગર સુધી જવાની ફરજ પડી રહી છે, જેથી સત્વરે આ એરપોર્ટ ચાલુ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે કેશોદની ફ્લાઇટ પોરબંદર સુધી લંબાવવામાં આવે તો પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. અમારી માગણી એ છે કે એરપોર્ટ છે છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ બંધ છે અને અહીંથી કોઈ પણ દર્દીઓ ને બહાર જવું હોય, જે ઇમરજન્સી હોય, મોટા સિટીમાં અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં જવું હોય તો માણસ પહોંચી જ ન શકે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 105 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં અહીં ફિશિંગ ઉદ્યોગ કાર્યરત છે, જેથી ફિશિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈથી બિઝનેસ અર્થે આવતા હોય છે, પરંતુ ફ્લાઇટ બંધ થવાથી આ ઉદ્યોગકારો પોરબંદર નથી આવતા, જેથી પોરબંદરના ઉદ્યોગ પર આની અસર થઈ છે. બીજી તરફ